વાત તો સુરતમાં ગેસની અછતથી મોટું સંકટ સર્જાયું છે। પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા લાગ્યા છે। શ્રમિક પરિવારો પોતાના વતન તરફ રવાના થયા છે। ઉધના રેલવે સ્ટેશન પર શ્રમિક પરિવારો ઉમટી પડ્યા છે। આ દ્રશ્યો સ્વાભાવિક રીતે તહેવારોમાં સુરતના રેલવે સ્ટેશન બસ સ્ટેશન પર જોવા મળતા હોય છે, પરંતુ અત્યારે સ્થિતિ અલગ છે। મિડલ ઈસ્ટમાં જે યુદ્ધની જે સ્થિતિ જોવા મળી છે, ત્યાં અત્યારે શ્રમિકો છે જે ધંધા રોજગાર બંધ થઈ રહ્યા છે, તેને જોતા પોતાના વતન પરત ફરી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। શ્રમિકોની ભીડ અત્યારે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ઉમટી રહી છે। જી ભાવેની આ તમે જે ભીડ જોઈ રહ્યા છો, તમે ટીવી સ્ક્રીન ઉપર આ ભીડ દિવાળીની ભીડ નથી અને હોળીની ભીડ નથી, આ ભીડ છે ગેસની અછતના કારણે। જે પ્રકારે મધ્યમ વિશ્વમાં જે રીતે યુદ્ધ સર્જાયું છે તેને કારણે ગેસની અછત સર્જાય છે, ત્યારે ખાસ કરીને સુરતમાં વસતા પરપ્રાંતીય ભાઈઓ જે ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે, પોતાનું જે ઘર છોડીને અને તેઓ પોતાના વતન તરફ પ્રાણ કર્યા છે। આપણે સીધા જે છે ભાઈઓને પૂછવાનો પડે, भैया गाँव जा रहे हो और कहाँ जा रहे हो? गाँव जा रहे हैं सर। गैस सिलेंडर नहीं मिल रहा है, इसके लिए गाँव जा रहे हैं। मिल भी रहा है तो महंगा मिल रहा है, केजी का 300-350 रुपये केजी मिल रहा है। क्यों, मतलब सिलेंडर की वजह से जा रहे हैं सर। सिलेंडर की वजह से मिल भी रहा है तो केजी का 300-350 रुपये केजी मिल रहा है, इसकी वजह से गाँव जा रहे हैं। अच्छा आप बताइए भैया, क्यों जा रहे हैं? गैस नहीं मिल रहा गैस जी। क्या भाव है? गाँव में अभी लकड़ी मिल जाएगा, इधर तो लकड़ी वकड़ी भी बनाने का प्लेट, हाँ लकड़ी तो मिल जाएगा, गैस नहीं मिलेगा तो। अन्य चाची गाँव जा रहे हैं, क्यों जा रहे हैं? गैस के वजह से जा रहे हैं। क्यों, मतलब नहीं मिल रहा है गैस, इतना महंगा मिल रहा है तो क्या खाएंगे यहाँ रह के? मरेंगे नहीं, बच्चे लोग को मारेंगे तो नहीं। कितना महंगा मिलेगा? बहुत महंगा कर दिया, 350 रुपया लीटर कर दिया। पहला कितना भाव था? 120 था। अच्छा बिल्कुल थी। जे प्रकार है श्रमिक और क्या कहेंगे? सर क्या कहेंगे, गैस तो महामारी की वजह से जा रहे हैं हम लोग। और इंडस्ट्री वाले क्या बता रहे हैं आपको? जी अभी कुछ के बारे में कुछ कह नहीं सकते सर। બિલકુલ થી આજે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ભીડ હાલ આ પોથલા ઉચકીને લોકો જે જઈ રહ્યા છે। સુરતનો પરપ્રાંતીય વસતા શ્રમિક પરિવાર છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી લૂમ્સ અને કારખાનામાં કામ કરતા હોય છે, ત્યારે ત્યાં પણ ગેસની અછત સર્જાઈ છે। ત્યારે બીજી બાજુ તેમના જે શ્રમિકો છે તેમને પણ ગેસની અછત સર્જાઈ છે। ખાસ કરીને કાળા બજારની પણ શરૂઆત થઈ છે, કારણ કે જે ગેસનો 1 કેજીનો ભાવ હતો 120 રૂપિયા પહેલા હતો, તે હવે 300 થી 500 રૂપિયા લીટર કેજી મળી રહ્યો છે, તેવું આ જે છે પરપ્રાંતીય ભાઈઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। એટલે જે વ્યક્તિ એક દિવસમાં 500 થી 600 રૂપિયા કમાતો હોય અને ગેસ સિલિન્ડર ભરવામાં 500 600 400 થી 500 આપવાની ફરજ પડતી હોય તો તે શા માટે સુરતમાં રહે અને શા માટે મકાન માલિક ત્યાં રહે, જેથી તેઓ હવે પોતાનું વતન સુરત છોડી પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે, કારણ કે ગેસની અછત છે અને ગેસ નથી મળી રહી। તમામ પ્રકારની સમસ્યા ઇન્ડસ્ટ્રી ઉપર છે અને શ્રમિક વર્ગ પર પડ્યું છે। જી આભાર માહિતી માટે। એટલે કે અત્યારે જે ગેસની અછત છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। સુરતમાં હવે જે પરપ્રાંતીયો આવ્યા હતા તે પોતાના વતન જવા માટે નીકળી ગયા છે।